નમસ્કાર. અંગ્રેજી ગ્રામરની વાત આવે ને એટલે એ, એન અને ધ આ ત્રણ શબ્દો ભલે નાના દેખાય પણ મોટા ભાગના લોકોને કન્ફ્યુઝ કરી દે છે. ક્યારે શું વાપરવું એમાં બહુ ગૂંચવાડો થાય છે. પણ ચિંતા નહીં, ચાલો આજે આ જ ગૂંચવણને એકદમ સરળ બનાવી દઈએ હંમેશા માટે. આ સવાલ તો બધાના મનમાં ક્યારેક ને ક્યારેક આવ્યો જ હશે, ખરું ને? ક્યારે એ વાપરવું, ક્યારે એન લગાવવું, અને આ ધનો ઉપયોગ ક્યાં થાય? ચાલો આપણે સાથે મળીને એનો જવાબ શોધીએ. આ વિશ્લેષણ પૂરું થશે ને ત્યાં સુધીમાં આ પસંદગી એકદમ સહેલી લાગવા માંડશે. તો આ આર્ટિકલ્સના રહસ્યને સમજવાની શરૂઆત કરીએ. સૌથી સહેલો રસ્તો છે એમને બે અલગ અલગ પરિવાર તરીકે જોવાનો. જુઓ, પહેલો પરિવાર છે ઇનડેફિનેટ એટલે કે અનિશ્ચિત. એના સભ્યો છે એ અને એન. અને બીજો પરિવાર છે ડેફિનેટ એટલે કે નિશ્ચિત, જેમાં ખાલી એક જ સભ્ય છે ધ. બસ આ બે પરિવારો વચ્ચેનો તફાવત સમજાઈ ગયો એટલે સમજો કે અડધું કામ તો પતી ગયું. તો ચાલો એકદમ પાયાની વાતથી શરૂઆત કરીએ. આ આર્ટિકલ્સ છે શું અને વાક્યમાં એમનું કામ શું હોય છે? ચાલો સૌથી પહેલા આપણે એના નિયમને સમજીએ. આ નિયમ વ્યંજનના અવાજ એટલે કે કોન્સોનન્ટ સાઉન્ડ પર આધાર રાખે છે. તો નિયમ શું છે? બહુ સીધો છે. એનો ઉપયોગ ત્યારે જ થાય જ્યારે કોઈ એકવચન શબ્દ વ્યંજનના અવાજથી શરૂ થતો હોય. અને હા, એક વાત બરાબર મગજમાં ફિટ કરી લેજો. આપણે અક્ષરની વાત નથી કરી રહ્યા. આપણે વાત કરી રહ્યા છીએ એના ઉચ્ચારની, એના અવાજની. બસ આ જ આખા ખેલનો સૌથી મોટો સિક્રેટ છે. આના ઉદાહરણો તો એકદમ સીધા સાદા છે. જેમ કે અ બોય, અહીં બનો અવાજ છે. અ બુક, ફરીથી બનો અવાજ. અને અ કાર, અહીં કનો અવાજ. અહીં સુધી તો બધું બરાબર અને સહેલું લાગે છે, થઈને? પણ હવે આવે છે ખરી મજા. એ યુનિવર્સિટી, અહીં થોડું અટકવું પડે. અરે યુનિવર્સિટી શબ્દ તો સ્વર એટલે કે વોવેલ યુથી શરૂ થાય છે, તો નિયમ પ્રમાણે તો એન આવવું જોઈએ ને. તો પછી અહીં એ કેમ આવ્યું? શું નિયમમાં કંઈક ગડબડ છે? ના ના, નિયમ બિલકુલ ખોટો નથી. આનું રહસ્ય છે ને એ ફરીથી એના અવાજમાં જ છુપાયેલું છે. એકવાર યુનિવર્સિટી શબ્દ બોલીને જુઓ. શું સંભળાય છે? અન યુનિવર્સિટી કે યુન યુનિવર્સિટી? બરાબર, યુ સંભળાય છે, ખરું ને? અને ગુજરાતીમાં ય શું છે? વ્યંજન. બસ આટલું જ છે. એટલે જ આપણે અક્ષર યુ પર નહીં પણ યના અવાજ પર ધ્યાન આપવાનું છે. અને એટલે જ એ યુનિવર્સિટી એકદમ સાચું છે. ચાલો હવે આપણે આર્ટિકલ એનના નિયમ તરફ આગળ વધીએ, જે સ્વરના અવાજ એટલે કે વાઉલ સાઉન્ડ પર આધાર રાખે છે. અહીં પણ એ જ લોજિક કામ કરે છે. જો કોઈ એકવચન શબ્દનો ઉચ્ચાર સ્વરના અવાજથી શરૂ થાય તો એની આગળ એન આવે. ફરીથી યાદ અપાવી દઉં, અક્ષર નહીં, અવાજ. આના ઉદાહરણ પણ બહુ સરળ છે. જેમ કે એન એપલ, અનો અવાજ. એન એલિફન્ટ, એનો અવાજ. એન ઓરેન્જ, ઓનો અવાજ. એકદમ બરાબર. પણ જેવી રીતે એમાં એક ગૂંચવાડો હતો, એવો જ અહીં પણ છે. એન આર. હવે પાછો સવાલ થાય કે આર શબ્દ તો એચથી શરૂ થાય છે અને એચ તો વ્યંજન છે, તો પછી અહીં એન કેમ? ફરીથી કોઈ ભૂલ થઈ રહી છે કે શું? આનો જવાબ છુપાયો છે એક સાયલેન્ટ અક્ષરમાં. આવર શબ્દમાં એચ ભલે લખાય પણ એ બોલાતો નથી. આપણે એને હાવર નથી કહેતા, આપણે કહીએ છીએ આવર. તો પહેલો અવાજ કયો થયો? આનો, જે એક સ્વર છે. બસ એટલે જ એન આવર સાચું છે. જોયું? આર્ટિકલ્સનો આખો ખેલ અક્ષરોનો છે જ નહીં, બધો ખેલ અવાજનો છે. સારું, તો એ અને એન તો કોઈ પણ અનિશ્ચિત વસ્તુ માટે વપરાય. પણ જો કોઈ ચોક્કસ વસ્તુની જ વાત કરવી હોય તો એના માટે છે આપણો ખાસ આર્ટિકલ ધ. ધનો ઉપયોગ કોઈ ચોક્કસ એટલે કે સ્પેસિફિક વ્યક્તિ કે વસ્તુ માટે થાય છે. જ્યારે બોલનાર અને સાંભળનાર બંનેને ખબર હોય કે શેના વિશે વાત થઈ રહી છે. દાખલા તરીકે, મને એક ચોપડી આપો અને મને પેલી ચોપડી આપો. આ બંનેમાં જે ફરક છે એ જ એ બુક અને ધ બુકમાં છે. ધનો ઉપયોગ ઘણી બધી ચોક્કસ જગ્યાએ થાય છે. જેમ કે નદીઓ પર્વતોના નામની આગળ, જેમ કે ધ ગંગા, ધ હિમાલયાસ. દુનિયામાં જે વસ્તુઓ એક જ છે, જેમ કે ધ સન, ધ અર્થ. પવિત્ર ગ્રંથોના નામ સાથે, જેમ કે ધ ગીતા. દિશાઓ બતાવવા માટે, જેમ કે ધ ઈસ્ટ. સમાચારપત્રોના નામ માટે, ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. અને ક્રમ બતાવતી સંખ્યાઓ, જેમ કે ધ ફર્સ્ટ, ધ સેકન્ડ. આ બધી વસ્તુઓ ચોક્કસ અને નિશ્ચિત ગણાય છે. બહુ સરસ. ચાલો અત્યાર સુધી આપણે જે પણ સમજ્યા એને ફટાફટ એકવાર ફરીથી યાદ કરી લઈએ. તો આ છે આપણી માસ્ટર કી.
એ ક્યારે? વ્યંજનના અવાજ પહેલા, જેમ કે એ યુનિવર્સિટીમાં યનો અવાજ. એન ક્યારે? સ્વરના અવાજ પહેલા, જેમ કે એન આવરમાં આનો અવાજ. અને ધ કોઈ પણ ચોક્કસ કે દુનિયામાં એક જ હોય તેવી વસ્તુ માટે, જેમ કે ધ સન. બસ આટલું જ યાદ રાખવાનું છે, અક્ષર પર નહીં, ઉચ્ચાર પર ધ્યાન આપવાનું છે. તો હવે જે શીખ્યા છીએ એને ચકાસવાનો સમય. આ વાક્યમાં ખાલી જગ્યા પૂરી કરવાની છે. આઈ મેટ યુરોપિયન નિયર ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ઓફિસ. હવે વિચારો, યુરોપિયન બોલીએ ત્યારે પહેલો અવાજ કયો આવે છે? ઈ કે ય? અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા શું છે જરા વિચારો. સાચો જવાબ મનમાં આવી ગયો તો સમજો કે આર્ટિકલ્સમાં માસ્ટરી આવી ગઈ.